અખાદ્ય પનીરને લઈ રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય। એનાલોગ પનીર બાબતે સરકાર બહાર પાડી શકે છે પરિપત્ર। અખાદ્ય પનીરને લઈ વેપારીઓ સામે મોટી કાર્યવાહીની પણ શક્યતા। અખાદ્ય પનીરને લઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। એનાલોગ પનીર સબસ્ટાન્ડર્ડ હોય છે અને આવું પનીર ખાવું હાનિકારક છે। આરોગ્ય મંત્રીએ વાત કરી છે કે આવું પનીર જે ખાદ્ય પનીર છે તેને લઈને સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે અને આવું ખાદ્ય પનીર જે વેચતા વેપારીઓ છે તેમની સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે। સુરતમાં જે હમણાં 1400 કિલો પનીર પકડાણું, જે અંદાજે 3 લાખ ઉપરનું આ પનીર હતું, જે ટોટલ અનલોક પનીર હતું અને આ પનીરનો યુઝ મેક્સિમમ હોટલો અને લગ્નના મોટા રસોડાઓ એમાં ઉપયોગ થતો। તો આ પનીરની અંદર પામ ઓલિવ તેલ, આ બધા તેલનો ઉપયોગ કરી મિલ્કનો પાવડર આ સાથે મલાવીને આ જાતનું પનીર બનાવતા હોય છે અને થોડુંક એમાં ખાટું કે કોઈ પણ એસિડ પ્રકારનું નાખે જેથી કરી ફાટી અને આ પ્રકારનું પનીર બનાવતા હોય છે। જે હમણાં પનીર પકડાણું છે એમાં પોલીસ કેસ પણ થયો છે અને અમારા આરોગ્ય અધિકારી દ્વારા યાની કે એસએમસીની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા એનું પર્સનલ એસએમસી દ્વારા ફૂડ ઇન્સ્પેક્ટરો એનું કામ કરતા હોય છે અને એના દ્વારા રિજિયોનલ કમિશનર હોય એમને આ કેસ એમાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। જિલ્લાનો કોઈ પણ આવો કેસ બનતો હોય તો નિવાસી કલેક્ટરને આપણે સુપ્રત કરતા હોઈએ છીએ।